આજે આપણે ઇતિહાસમાં જૈન ધર્મ વિશેની વિગત મેળવીએ તો જૈન ધર્મ મહાવીર સ્વામી વિશેની થોડી ટૂંકી વિગત મેળવીએ. મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599માં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. તેમના જન્મ સ્થળ ગુંડ ગામ બિહાર હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. સિદ્ધાર્થ નાતૃકુળના હતા. મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું. તેમને 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. 12 વર્ષ કઠિન તપશ્ચર્યા કરી અને કેવળ નામ પ્રાપ્ત કર્યું. તપશ્ચર્યા દરમિયાન સર્વ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો, તેથી જીવ કહેવામાં આવે છે. તેમણે લોકોને ઉપદેશ આપી સંસારરૂપી નદીને પાર કરવા ધર્મરૂપી ઘાટ કે ઓવારોની રચના કરી. આથી તેમને તીર્થકર કહેવામાં આવે છે. જૈન ધર્મની માન્ય અનુસાર મહાવીર પહેલા 23 તીર્થકરો થયા હતા. મહાવીર 24માં તીર્થકર ગણાય છે. મહાવીર 13 વર્ષની વયે બિહારમાં આવેલ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા. જૈન ધર્મમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એ 5 ધર્મના મહાવ્રતો ગણાય છે. સામ્યક જ્ઞાન, સામ્યક દર્શન, સામ્યક ચારિત્ર્ય એ 3 મહાવીરે મનમાં સંયમ રાખવાના બતાવેલ ઉપાયો છે, જે જૈન ધર્મની રત્નત્રયી કહે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે જૈન ધર્મની સ્થાપના અનાદિકાળથી થઈ હતી. કુલ 24 તીર્થકરોની સંકલ્પના કરવામાં આવે છે. પ્રથમ તીર્થકર તરીકે જૈન ધર્મના આદ્ય સ્થાપક ઋષભદેવ આદિનાથને માનવામાં આવે છે. તેમનું પ્રતીક સાંઢ છે. દ્વિતીય તીર્થકર અજીતનાથ હતા. તેમનું પ્રતીક હાથી હતું. 22મા તીર્થકર નેમિનાથ એરિસ્ટોનોમી હતા. તેમનું પ્રતીક શંખ હતું. તેઓ શ્રી કૃષ્ણના સમકાલીન હતા. 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા, જે કાશી નરેશ અશ્વસેનના પુત્ર હતા. માતાનું નામ વામા, પત્નીનું નામ પ્રભાવતી હતું. તેમનું આયુષ્ય 100 વર્ષનું માનવામાં આવે છે. તેમનું પ્રતીક સાપ છે. તેમણે જૈન ધર્મના 5 અણુરત્નો પૈકી 4 અણુરત્નોની ભેટ આપેલી હતી. મહાવીરનું પ્રતીક સિંહ હતું. મહાવીરની માતાનું નામ ત્રિશલા દેવી હતું, જે લચ્છવી નરેશ શેટકના બહેન હતા. ભાઈ નંદીવર્ધન હતા, પત્ની અશ્વદા અને પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જામાલી હતા. વાસ્તવમાં મહાવીર સ્વામી એ પાર્શ્વનાથના જ અનુયાયી હતા. 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યો. 12 વર્ષની તપશ્ચર્યા કર્યા બાદ રુજુપાલિકા નદી કિનારે જુંબીક ગામ પાસે સાલ વૃક્ષ નીચે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી કેવલિંગ કહેવાયા. સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થયા, તેથી તે નિર્ગત કહેવામાં આવે છે. તત દરમિયાન ઇન્દ્રિયો પર વિજય મળ્યો, તેથી ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવામાં આવે છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 30 વર્ષ સુધી વૈશાલી, વિદેય અને મગધમાં લોકોને ઉપદેશ આપ્યો હતો. 70 વર્ષની ઉંમરે મગધની રાજધાની રાજગૃહ નજીક આવેલા પાવાપુરીમાં તેમનું નિર્માણ થયું હતું. મહાવીર સ્વામીએ કર્મના બંધનોને મુક્ત થવા માટે ત્રિરત્ન માર્ગ આપ્યો હતો.
મહાવીર સ્વામીએ ઉપદેશ અર્ધમાર્ગી ભાષામાં આપ્યો હતો. અહિંસા પરમો ધર્મ જૈન ધર્મનું પાયાનું સૂત્ર છે. સપ્તભાગી ન્યાયનો સિદ્ધાંત જૈન ધર્મ સાથે સાંકળાયેલો છે. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન ધર્મ અપનાવતા તેઓ ખૂબ ફેલાવો થયો હતો. તે સમયે સ્થૂલિભદ્ર અને ભદ્રબાહુ બે મહાન જૈન આચાર્ય હતા. ભદ્રબાહુએ કલ્પસૂત્ર ગ્રંથની રચના કરી હતી. પ્રથમ જૈન સમિતિને સિદ્ધાંત નિરૂપણ કરનાર 12 અંગોની મૌખિક રચના થઈ હતી. શ્વેતંબર નિકંબર બે પંથ પડી ગયા. જેઓ મૂર્તિ પૂજા અને સાધુઓના શ્વેત વસ્ત્રો હિમાતી હતા તેઓ શ્વેતંબર કહેવાય. જેઓ મૂર્તિઓની પૂજા માનતા હતા, સાધુઓને વસ્ત્રો ન જોઈએ તે માનતા તે નિકંબરી પંથ કહેવાય છે. બીજી જૈન સમિતિમાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરનાર 12 મૌખિક અંગોનું આગમ ગ્રંથો રૂપે ગ્રંથ સ્વરૂપ કરવામાં આવ્યા. આગમ એ જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ છે. પ્રાચીન જૈન મઠને બસદી તરીકે ઓળખવામાં આવે છે. તેમજ જૈન ધર્મના સજ્ઞા મુજબ ખનિજ એટલે વિજેતા, નિર્ગત એટલે બંધન રહિત, કેવલિન એટલે જ્ઞાની, અહંત એટલે પૂજ્ય, તીર્થકર એટલે મોક્ષની શોધ કરનાર અને મહાવીર એટલે સર્વસ્વ વિજેતા ઉપાધ્ય અથવા સાધુ તરીકે સજ્ઞાઓ ઓળખવામાં આવે છે. જૈન ધર્મના 24 તીર્થકર થયા, જેમાં ઋષભદેવ, અજિતનાથ, સાંબરનાથ, અભિનંદન, સુમિતનાથ, પદ્મપ્રભુ, સુપાશ્રનાથ, ચંદ્ર ભગવાન, પ્રભુનાથ, પુષ્યદંત, શીતલનાથ, શ્રેયનાથ, વસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, પૃથુનાથ, આરસનાથ, મલ્લીનાથ, મુનિ શ્રીવ્રતનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર 24મા તીર્થકર હતા. મલ્લીનાથ એ મહિલા તીર્થકર હતા તેવું માનવામાં આવે છે. પ્રથમ જૈન સંગીની ઈસવીસન 322 થી 298 ઈસા પૂર્વમાં ભરાઈ હતી. જે સ્થળ પાટલીપુત્ર હતું અને અધ્યક્ષ સ્થૂલભદ્ર હતા. શાસક ચંદ્રગુપ્ત મૌર્ય રાજાના વખતે પ્રથમ સંગીની ભરવામાં આવી હતી. બીજી જૈન સંગીની ઈસવીસન 512માં સ્થળ વલ્લભીપુર, અધ્યક્ષ દેવાશ્રી સમાશ્રવણ અને હતા. કાર્ય ધર્મગ્રંથોનું અંતિમ રૂપથી સંકલન કરી લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. આ રીતે જૈન ધર્મ મહાવીર સ્વામી તેમજ અન્ય જૈન ધર્મનું મહત્ત્વ છે, જે આપણે આજે પૂર્ણ કરીએ છીએ. હવે આવશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.